દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। 14 રાજ્યોની 115 લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે પહોંચ્યા છે। જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। પીએમ મોદી પણ લાઇનમાં ઉભા રહી મતદાન કરી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરી રહ્યા છે। ગુજરાતની 26 બેઠકો પર આજે શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, આ લાઈવ દ્રશ્યો છે, રાણીપ વિસ્તારના લાઈવ દ્રશ્યો છે। અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી પીએમ મોદી મતદાન કરી રહ્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે જ ગુજરાતમાં પહોંચી ગયા હતા અને આજે રાણીપ વિસ્તારમાં પહોંચ્યા છે, જ્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 2014 અને 2019 બંને લોકસભા ચૂંટણી વખતે જ્યારે પીએમ મોદીએ મતદાન કર્યું, બંનેના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। 2014ની લોકસભા ચૂંટણીમાં પણ પીએમ મોદીએ જે રીતે રાણીપ વિસ્તારમાંથી જ મતદાન કર્યું હતું અને ચૂંટાઈ વડાપ્રધાન બન્યા હતા, તો બીજી તરફ આજના દ્રશ્યો પણ અમે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આખરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરી રહ્યા છે। જે દ્રશ્યો આપ લાઈવ નિહાળી શકો છો। 17મી લોકસભાના મહાજંગ, લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી જંગ 2019માં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને તેમાં પણ ગુજરાતની 26 લોકસભા બેઠક પર જ્યારે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને હાલ તેઓ મતદાન કરી રહ્યા છે। જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। પીએમ મોદીએ મતદાન કરી દીધું છે। પીએમ મોદી મતદાન કરી બહાર આવ્યા છે। જે દ્રશ્યો આપ નિહાળી શકો છો તે તમામ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત છે। રાણીપ વિસ્તારમાંથી પીએમ મોદીએ મતદાન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરી બહાર નીકળી રહ્યા છે। 14 રાજ્યોની 115 લોકસભા બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે। દેશના મતદારો આગામી 5 વર્ષ માટે કયા પક્ષની સરકાર બનશે તે આજે આખરે નક્કી કરવાના છે। ત્યારે રાજનેતાઓ પણ મતદાન કરી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો। અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરી દીધું છે। દેશની 543 લોકસભા બેઠકો પર કુલ 7 તબક્કામાં જે ચૂંટણી યોજાવાની છે, આજે ત્રીજા તબક્કાનું મતદાન છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરી બહાર નીકળ્યા છે। જે દ્રશ્યો સતત વીટીવી આપને એ પળેપળની માહિતી આપી રહ્યું છે। દિવસભર પળેપળના સમાચાર વીટીવી પર આપ જોઈ શકશો। તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને બતાવી રહ્યા છીએ। પીએમ મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાંથી મતદાન કર્યું। મતદાન કરી પીએમ મોદી બહાર નીકળ્યા, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદના રાણીપ વિસ્તારના જે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, પીએમ મોદીએ નિશાન સ્કૂલમાંથી મતદાન કર્યું। અને પરિમલ ત્રિવેદી રાજકીય વિશ્લેષક બંને અમારી સાથે જોડાયેલા છે। પરિમલભાઈ, શું લાગે છે 26 સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે? વર્ષ 2014નો માહોલ કંઈક અલગ હતો, વર્ષ 2019નો માહોલ પણ કંઈક અલગ દેખાઈ રહ્યો છે। 2014માં જે મોદી વેવ હતું, આ વખતે તે મોદી વેવ નથી, ત્યારે આ વખતના સમગ્ર રાજકીય માહોલ પરથી શું લાગી રહ્યું છે? થોડુંક ઓછું થશે 2014ની સરખામણીમાં અને ગામડામાં પર્સન્ટેજ ઓફ વોટિંગ લગભગ એની આસપાસ રહેશે। કુલ મળીને એવું દેખાય છે કે પુલવામાની ઘટના પછી બાલાકોટમાં જે ઘટના ઘટી એની અસર
બોર્ડર સ્ટેટ ઉપર વધારે દેખાય છે, ખાસ કરીને રાષ્ટ્રીય ભાવનાની. તો ગુજરાત એમાંનું એક સ્ટેટ છે, રાજસ્થાન એમાંનું એક સ્ટેટ છે, પંજાબ એમાંનું એક સ્ટેટ છે. એટલે ગુજરાત, કારણ કે અમિતભાઈ શાહ અને મોદી સાહેબનું હોમ સ્ટેટ ગણાય અને અહીંયા સ્વાભાવિક છે કે ગઈ વખત 26માંથી 26 સીટ હતી. એટલે ભારતીય જનતા પાર્ટીને એનડીએ એવું વિચારે કે 26માંથી 26 આવે. એટલે ભારતીય જનતા પાર્ટીનો એવા પ્રયાસ છે કે આ એમનું સ્ટ્રોંગ બેઝવાળું સ્ટેટ છે. એટલે આમાં પૂરી તાકાત લગાવીને વોટિંગ વધારે થાય તો એ સ્ક્રીન પર આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો, અમદાવાદના રાણીપ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરી બહાર નીકળ્યા અને હવે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં મોદી મોદીના નારા લાગી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ પર જે રીતે ચાલી રહ્યા છે તેની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર છે અને ભાજપના કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ભાજપના ધ્વજ સાથે કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને મોદીના જે